સરહદી વિસ્તારમાં કેનાલમાં પાણી છોડવા મુદ્દે અનેકવાર રજૂઆતો કરાઈ છે। ખેડૂતો તેમજ વાવ ધારાસભ્ય અને બનાસકાંઠાના સાંસદે પત્ર લખીને માંગ કરી હતી, પરંતુ કોઈ નિર્ણય ન આવતા ખેડૂતોએ હનુમાન જયંતીના દિવસે હવન કરી ભગવાનને પાણી મુદ્દે રજૂઆત કરી હતી। ખેડૂતોની સાથે થરાદના પૂર્વ ધારાસભ્ય પણ જોડાયા હતા। કેનાલમાં પાણી બંધ થતા ઉનાળુ પાક અને પશુપાલન માટે પાણીની સમસ્યા સર્જાઈ છે। આજે આ માલસન બ્રાન્ચ કેનાલની અંદર હનુમાન જયંતીના દિવસે યજ્ઞ યોજવામાં આવ્યો છે। ખાસ કરીને હનુમાન દાદાને વિનંતી છે કે વાયુ વેગે ગાંધીનગર જઈને ગુજરાત સરકારને, મુખ્યમંત્રીને, સિંચાઈ મંત્રીને સદબુદ્ધિ આપે અને આ વિસ્તારના લોકોએ, ખેડૂતોએ કરોડો રૂપિયા ખર્ચીને બિયારણના, ડીઝલના અને અહીંયા જ્યારે બાજરી, રજકો જેવા ખેડૂતોને જે પશુપાલન નિર્ભર થાય એના માટે જે ખેતી કરવામાં આવી, પિયત કરવામાં આવ્યું છે। સો સરકારને પાણી નતું આપવું તો મહિના પહેલા જાહેર કરી દેવું હતું કે અમે ઉનાળામાં પાણી નથી આપવાના, કોઈ ખેડૂતો સિંચાઈ કરતા નહીં, પણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી, ભાજપના નેતાઓ દ્વારા જાહેરાત કરવામાં આવી કે પાણી આપવામાં આવશે ત્યારે ખેડૂતોએ પિયત કર્યું છે અને હવે અડધી સિઝને અત્યારે છેલ્લા 10 દિવસથી પાણી બંધ કરવામાં આવ્યું છે। કોંગ્રેસની સરકાર હતી, અહીંયાના ધારાસભ્ય કોંગ્રેસના હતા, 7 વર્ષમાં ક્યારે ઉનાળામાં પાણી બંધ કરવામાં ના આવ્યું અને આ પેટા ચૂંટણીની અંદર સરકારે વચનો આપ્યા, મુખ્યમંત્રીથી, મંત્રીથી લઈને ભાજપના આગેવાનો કે તમારો વિકાસ કરજો, વિકાસને વિનાશ તરફ લઈ જઈ રહ્યા છે। આજે કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને જઈ રહ્યું છે। એટલે હું તો આપણે હનુમાન દાદાને વિનંતી કરું, વાયુ વેગે ગાંધીનગર જાઓ, સરકારને સદબુદ્ધિ આપો, નકા આ વિસ્તારના ખેડૂતોની હાય આ સરકારને ક્યાંય છોડવાની નથી। ગઈ વખતે લોકસભાની ચૂંટણી હતી તો પાણી આપ્યું, આનંદીબેન મુખ્યમંત્રી હતા, 75 મીટર જયારે ડેમની સપાટી હતી ત્યારે પણ ઉનાળામાં પાણી આપ્યું, ત્યારે અત્યારે ડેમની સપાટી પણ ડબલ છે, તો શા માટે અન્યાય કરો છો? હવે તો આ વિસ્તારના લોકોએ તમને ધારાસભ્ય તરીકે બંને વિસ્તારમાં ચૂંટીને મૂક્યા, તો પણ શા માટે અન્યાય કરી રહ્યા છો એ ખબર નથી પડતી। હું આપના માધ્યમ સરકારને, મુખ્યમંત્રીને બે હાથ જોડીને વિનંતી કરું છું, મહેરબાની કરીને આ વિસ્તારના ખેડૂતોને હાય ના લેશો, નુકસાન ના કરશો। અત્યારે ઘાસચારો બળી રહ્યો છે, જો 1-2 દિવસમાં પાણી ના મળ્યું તો કરોડો રૂપિયાનું આ વિસ્તારના ખેડૂતોને નુકસાન થવાનું છે। તમને હારા માટે લાયા હતા, કોકને નુકસાન કરવા માટે નતા લાયા। અને જો હું તો કહું છું, તમે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોને તમને આ વિસ્તારમાં પાણી ના આપતા મુખ્યમંત્રીની ઓફિસની બહાર ધરણા કરો, ગમે તે પક્ષનો, મારા પક્ષનો હોય તો પણ મારા વિસ્તારના લોકોના હિત માટે કઈ સરકાર સામે લડવું પડે। બેસી જાવ, કેમ નથી બેસતા? અને તમારામાં જો તાકાત હોય તો મુખ્યમંત્રીની ઓફિસની બહાર બેસવાની તો કેજો, અમે બધા પણ ખેડૂતો ત્યાં આવશું તમારા સપોર્ટની અંદર કે આ વિસ્તારના લોકોના માટે કોંગ્રેસ ભાજપ ના હોવું જોઈએ। એ માટે સરકારને વિનંતી છે, જો અહીંયાના લોકપ્રતિનિધિઓને પણ વિનંતી છે કે તમને જે લોકોના કલ્યાણ માટે ચૂંટીને મૂક્યા છે, માત્ર આંગળીઓ ઊંચી કરવા માટે નથી મૂક્યા, તો તાત્કાલિક ધોરણે પાણી છોડાવો, એ સૌને હનુમાન દાદા આજના દિવસે સદબુદ્ધિ આપે। આગામી સમયમાં પાણી નહીં છોડવામાં આવે તો હાલમાં જ્યાં પણ સરકારનો કાર્યક્રમ આ વિસ્તારોમાં હશે ત્યાં અમે એનો ઘેરાવ કરશું। આજે હનુમાન જયંતિના દિવસે, પૂનમના દિવસે થરાદની નર્મદા માલસન બ્રાન્ચની અંદર એક હવન યોજવામાં આવ્યું અને સરકારને સદબુદ્ધિ આપે, જલ્દી ખેડૂતોને પાણી મળે। ખેડૂતોએ કરોડો રૂપિયાના ખર્ચે વાવેતર જે કર્યું છે એ વાવેતર સરકારના પ્રતિનિધિઓના કહેવાથી કર્યું હતું અને અમે કહીએ કે સરકારને સદબુદ્ધિ આપે, ભગવાનને પણ પ્રાર્થના કરી અને સરકારને વિનંતી કરી કે જલ્દી ટૂંક સમયની અંદર ખેડૂતોને પાણી મળે એવી અપેક્ષા છે। અને જો પાણી આપવામાં આવશે તો કરોડોની આવક ખેડૂતોની ઘરે થવાની છે, કરોડો રૂપિયા ખેડૂતોની ઘરે આવશે તો એની અંદરથી બધાને ગૌશાળાને, પાંજરાપોળને અને રેઢા રખડતા પશુઓને પણ કંઈક મળશે।